જોવા જઈએ તો આજે જલ્દી ઉઠવાનું ના હોય કેમ કે આજ સન્ડે છે, બટ ખબર નહીં આજે જ કેમ હું જલ્દી ઉઠી જાઉં. મારે જ્યારે ઉઠવું હોય ત્યારે ના ઉઠાય, પણ સન્ડે 9 વાગે આંખ ખુલી જાય. તો બ્રેકફાસ્ટ થાય છે સવારના 11 વાગે. કાલ રાતનું જે ડિનર હતું એ જ આજ સવારનું બ્રેકફાસ્ટ. એકચ્યુઅલી આજે હું ઘરે પડી જ રહેવાનો હતો કેમ કે સન્ડે છે, બટ ખુશીને કંઈક સ્કૂલમાં કામ છે આજે. ખબર નહીં સન્ડે શું કામ હોય, મેં એને પૂછ્યું નહીં, બટ એને કશું કામ છે તો હું ઘરે બેસીને શું કરીશ, જઈ આવું એની જોડે વિચારું છું. તો આજે હું લંચ કરીશ વઘારેલી ખીચડી. એકચ્યુઅલી સન્ડે અમે લોકો આજ ખાઈએ, છાશ ડુંગળી વઘારેલી ખીચડી. ખુશી આપણે સ્કૂલ કેમ જઈએ છે? કામ માટે. કયા કામ માટે? ટોમેટોની પ્યોરી બનાવવાની છે. ટોમેટોની પ્યોરી? યસ. મેં જોયું એ ડેકીમ ટોમેટો મૂક્યા બધા બહુ. મેં ખાલી એનો વિડીયો ઉતાર્યો છે, ખબર નથી કેમ, પણ કેમ ટોમેટોની પ્યોરી કેમ બનાવવાની છે ત્યાં? બ્રેડ પિઝા બનાવવાના છે એટલે. બ્રેડ પિઝા તારે બનાવવાના છે? યસ. તું ધંધો ચાલુ કરી દીધો તે? હા, એટલે વન ડે માટે છે એક બિઝનેસ સ્કૂલમાં. તો એવું કહે ને કે સ્કૂલમાં કશું છે ઇવેન્ટ જેવું કશું? નોટ ઇવેન્ટ, ખાલી સ્ટોલ. સ્ટોલ છે પણ એ દિવસ છે શું તો તમે સ્ટોલ ખોલો છો? અચ્છા, પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે. હું ક્યુએન નહીં કરતો, હું બધું પૂછું છું ને તું બોલું છું. તો શું આનો બધો પ્રોફિટ ને બધું તમારી મહેનત જે છે એનું પ્રોફિટ? જો અમે જે ખર્ચો કાઢ્યો છે એ આપશે અમને, પ્રોફિટ સ્કૂલ વાળા લઈ જશે. એટલે મહેનત આ લોકોની અને લઈ સ્કૂલ વાળા જશે પૈસા. અને શું કે ઇન્વેસ્ટમેન્ટ તમે જ કર્યું હતું? હા, ઇન્વેસ્ટમેન્ટના પૈસા આપી દેશે. એ પાછા આપશે ઇન્વેસ્ટમેન્ટના? તમારી જાતે કરે હતા ને? હા. ત્રણ વર્ષ હું સ્કૂલમાં શું ના આવ્યો, આ સ્કૂલની હાલત જો કરી નાખી. આખો રૂપ રંગ બધું બદલી જ કાઢ્યું સ્કૂલનું, કશુંક નવું બને છે. હા, એટલે હું આ જ સ્કૂલમાં ભણતો હતો. હું 1st થી 12th આ જ સ્કૂલમાં ભણ્યો છું. એન્ડ પેલું નહીં કહેતા અમે સ્કૂલ છોડીને જઈએ ને ત્યારે જ બધું આ લોકોને કરવાનું હોય, મસ્ત મસ્ત વસ્તુઓ. ભાઈ અમારા વખતે તો ડાઇનિંગ હોલ પણ અલગ જગ્યાએ હતો. આ કઈ જગ્યાએ ડાઇનિંગ હોલ બનાવી દીધો છે? મેગી બનાવી મા માટે? હા. મેં કહ્યું તું નહીં? તું હમણાં સૂઈ ગયો હતો થોડી વાર એન્ડ મેં વિચારી લીધું હતું કે હું કેટલા વાગે ઉઠીશ. 7 વાગે ઉઠ્યો. હવે 8 વાગ્યાનું પ્રોગ્રામ છે, આઈ મીન કોન્સર્ટ છે પેલો. તો મેં વિચાર્યું કે 7:30 નીકળીશ, પણ ઋતુવાનો ફોન આવ્યો મને. એને કહ્યું કે આવા કોન્સર્ટ્સમાં છે ને થોડું વહેલું આવવું પડે 7 વાગે, તો જ આગળ ઊભું રહેવા આપણને મળે. તો હું વિચારું છું ચલો ફટાફટ તૈયાર થઈએ એન્ડ પછી જઈએ. તો ગાઈઝ આઈ એમ ફાઇનલી રેડી એન્ડ હવે નીકળવાનું મોડું થાય છે, તો બહુ શૂટ નહીં કરું, જઈએ. શ્રે તમે ત્યારે કોન્સર્ટ પડ્યા પછી મળ્યા હતા ને યાર? અમે યાર છેક આગળ હતા, અંદર જ નતા આ કોઈ યાર. બહુ મજા કરી અમે તો. આગળ તો બહુ પછી મેં તો શું કર્યું ખબર, છેલ્લે એકલો નાચ્યો. એટલે એકલો નહીં,
કોઈ બી પબ્લિક જો જોડાઈ ગયો એટલે હું એ ખુરશી મેળવવા માં સજે મજા નથી આવતી મેં કોઈ વાત પાતી નહીં મજા આવે ફરી મેં ગેટ ખોલ્યો ને ઓય કા ડીજે માં હા ડીજે માં ફરી જે લાઈટ બંધ થઈ ને હું પેલી એંગલ કૂદીને અંદર ગતો રે કોઈ ખબર ના ભાઈ છે કડી ગયો હું આગળ હા આ સૌથી આગળ હતો. આવ્યો ઋતુ મેં પાછળ રહેવા દે મેં મન જવું હોય આગળ એટલે હું આગળ ગતો 100 રૂપિયા નુકસાન થઈ ગયું શું થયું પણ તૂટી ગયો ફોન ટફન તૂટ્યો ફરી હું આગળ ગતો રે એવો આગળ આવ્યો ભાઈ એને મને ફોન માર્યો આપા આવી ગયા તો ફરી એમ છે મસ્ત વિડીયો આવ્યો બોલ મારે તો બેસી રહેવું પડ્યું બહાર શરીરમાં સ્ટાર્ટિંગમાં પાણી હોય ને, હા મારે 50 કે 60 લાગે પીવું પડશે લેડો હવે પાણી પીવું પડશે ચલો શ્રેયભાઈ આભાર તમારો ગાડીમાં ફરાવડાવવા માટે થોડોક ચાલુ કરી હા ચલો, ચલો bye. બાય જય શ્રી કૃષ્ણ તો હું આ વ્લોગને જ એન્ડ કરું છું આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હોય તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય જય શ્રી કૃષ્ણ